તો જેની છેલ્લા ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી તેવી ટ્રેન કટરા શ્રીનગર રૂટ પર વંદે ભારત ટ્રેન શરૂ થઈ ગઈ છે। પીએમ દ્વારા ગઈકાલે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું અને આજથી વંદે ભારત ટ્રેનની શરૂઆત થઈ ગઈ। લોકાર્પણ બાદ આજથી જનતા માટે આ ટ્રેન શરૂ કરાઈ છે। કટરા શ્રીનગર રૂટ પર પ્રથમ વખત ટ્રેન દોડી છે। વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શ્રીનગરથી કટરા રવાના થઈ। તો કટરાથી જમ્મુ કાશ્મીર જ્યાં ઘણા સમયથી લોકો રાહ જોઈને બેઠા હતા કે ક્યારે ટ્રેનમાં તેઓ મુસાફરી કરી શકશે, ત્યારે હવે તેની શરૂઆત થઈ છે। ગત રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લીલી ઝંડી આપી અને આજથી આ ટ્રેનની શરૂઆત મુસાફરો માટે થઈ ગઈ છે। પહેલા જ દિવસે અનેક લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી છે। આ સાથે ટ્રેનમાં મુસાફરી કરતા જે અદ્ભુત દ્રશ્યો છે શ્રીનગરના, એ જ્યારે ટ્રેનમાં આહ્લાદક દ્રશ્યો છે પોતાના મોબાઈલ કેમેરામાં લોકો કેદ કરતા પણ જોવા મળ્યા છે। તો ટ્રેનના કોચમાં પાણીની ટાંકી, સિલિકોનના હીટિંગ પેડ લગાવવામાં આવ્યા છે, એટલે કે સુરક્ષા વ્યવસ્થા સાથેની આ ટ્રેન બનાવવામાં આવી છે। કડકડતી ઠંડીમાં પણ ટ્રેનમાં ગરમીની સુવિધા રાખવામાં આવી છે, એટલે તમામ સુરક્ષા અને વ્યવસ્થાઓ આ ટ્રેનમાં જોવા મળશે। વંદે ભારત ટ્રેન છે જે ટનલમાંથી પસાર થાય તે સમયે પણ અદ્ભુત નજારો મળી શકે। આ સાથે જ જ્યારે પુલ પરથી પસાર થાય છે, જે શ્રીનગર અને કટરાની જે સુંદરતા છે એ આ ટ્રેનમાંથી જોઈ શકાય છે। તે રીતે આ ટ્રેનનું નિર્માણ પણ કરાયું છે। ત્યારે હવે પહેલીવાર જ્યારે ટ્રેન કટરા શ્રીનગરના રૂટ પર દોડી રહી છે, ત્યારે સૌથી વધારે ત્યાંના લોકો પણ ખુશ છે કે ટ્રેનમાં બેસવાનો તેમને લાહવો મળ્યો છે અને વાહન વ્યવહાર પણ ત્યાંનો સરળ થતો જશે। જે લોકોને પ્રાઇવેટ વાહનોમાં જવું પડતું હતું, પૈસા વધારે ખર્ચ કરવા પડતા હતા, તે પણ હવે નહીં કરવા પડે।